તારીખ ગુજરાત માટે ગુજારી સાબિત થઈ। અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થતાં જ અનેક પરિવારો નોંધારા થયા। 265 લોકોના મોતની પુષ્ટિ થઈ, જ્યારે 300ની આસપાસ લોકોના મોત થયાની આશંકા પણ જોવાઈ રહી છે। આ સમગ્ર ઘટનામાં બનાસકાંઠાની વાત કરવામાં આવે તો 4 લોકો બનાસકાંઠાના પણ હોવાનું સામે આવ્યું છે। રાજસ્થાન સરહદે આવેલા ધાનેરા તાલુકાના થાવર ગામના આશાસ્પદ દંપતીનું પણ મોત નીપજ્યું છે। ચૌધરી કમલેશભાઈ એમની પત્ની ધાપુબેન ચૌધરી સાથે ફ્લાઇટમાં લંડન જઈ રહ્યા હતા, જે કાળનો કોળિયો એમને પણ ભરખી ગયો। થાવર ગામની સાથે ધાનેરા તાલુકામાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે। ઘણા ઉત્સાહ સાથે નીકળેલા પતિ પત્નીને ક્યાં ખબર હતી કે કુદરતે કંઈક અલગ જ ધાર્યું છે। પરિવારજનોએ મૃતકની લાશ લેવા માટે અમદાવાદ તરફ રવાના થતા પરિવારની સાથે સમાજ પણ હિબકે ચડ્યો છે। સમગ્ર ઘટનાને લઈને માનવી લાચાર બન્યો છે, કારણ કે કુદરત આગળ ક્યાં કોઈનું ચાલવાનું છે। મારે અને દાપુબેન અને કમલેશભાઈ મારે ભત્રીજાના દીકરા એનો ભાઈ શબ્દોન ભાઈ હું એમનો દાદો થાઉં। શબ્દોન ભાઈ મારે ભત્રીજે એનો ફાધર એવો। છેલ્લે ગઈકાલે કોણ કોણ મૂકવા ગયું હતું અને છેલ્લે ભાઈ અને કમલેશ એટલે મોમાના છોકરા હતા, અને ભાઈ હતા, અને કાકુ મમ્મી ને પપ્પા। ક્યારે એમના લગ્ન થયા હતા? લગ્ન 11મા મહિનામાં થયા, 14 તારીખે। અને બીજે ઓને અને ભાઈ મને કઈ વિઝા કઢાવીને રવાના થયા હતા। કેટલું પેકેજ હતું એમનું? ને વાર્ષિક પેકેટ 35 લાખનું હતું કમલેશનું। વાર્ષિક પેકેટ 35 લાખનું હતું। સમગ્ર ઘટનામાં મોટા સમાચાર ગુજરાત પૂર્વ સીએમ વિજયભાઈ રૂપાણીનું પણ મોત થયું છે, અને વિજયભાઈ સાથે ધાનેરાવાસીઓનો નાતો કંઈક અલગ જ છે। ધાનેરામાં આવેલા પૂરમાંથી બેઠું કરવામાં વિજય રૂપાણીનો સિંહ ફાળો છે। ચાલુ વરસાદે પૂરની સ્થિતિ હોવા છતાં ધાનેરાના લોકોની વચ્ચે રહીને કોમન મેન તરીકેની કામગીરી આજે લોકો યાદ કરે છે। દરેક ઘર, ખેતર અને મહોલ્લા સુધી પહોંચનાર વિજયભાઈએ જ હશે તમામ મદદ કરી લોકોને, ખેડૂતોને, વેપારીઓની પડખે ઊભા રહીને ધાનેરાને ધમધમતું કર્યું। એ વાત ક્યારેય ધાનેરા નહીં ભૂલે। તત્કાલ સીએમ વિજયભાઈ શંકરભાઈ ચૌધરી અને વસંતભાઈ પુરોહિતે સાથે મળીને માઇક્રો પ્લાનિંગ સાથે ધાનેરાના પડખે ઊભા રહીને જરૂરી મદદ કરી ધાનેરાને બેઠું કર્યું હતું। વિજયભાઈ રૂપાણીએ પોતાનો જન્મદિવસ પણ પૂર પીડિતોની વચ્ચે મનાવ્યો હતો। આજે ધાનેરામાં એક જ અવાજ સંભળાય છે કે આવા સીએમ ફરી નહીં મળે। વિજયભાઈના નિધનથી ધાનેરા તાલુકા વિશેષ શોક જોવા મળી રહ્યો છે। જાણે પોતાના લાડકવાયા પુત્રની વિદાય સમયે જે સ્થિતિ હોય છે, એવી જ સ્થિતિ વિજયભાઈના નિધન થતાં પણ સામે આવી છે। વિજયભાઈનું ઋણ હંમેશા ધાનેરા તાલુકાના માથે રહેશે। તેમની કામગીરી આજે પણ ધાનેરાના દિલમાં બોલી રહી છે। ત્યારે પ્લેન ક્રેશમાં ભોગ બનનાર તમામના આત્માને ભગવાન શાંતિ આપે એવી પ્રાર્થના, કારણ કે કુદરત આગળ માનવ હંમેશા પાંગળો સાબિત થયો છે। ધાર્યું ગણીનું જ થાય છે, અને બાકી બીજા કારણો તો નિમિત્ત જ બને છે।